પંચમહાલમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં ઉછાળો આવ્યો છે અને જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે। બજારમાં લીંબુનું વેચાણ હાલ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે થઈ રહ્યું છે અને જેના કારણે રસોઈમાં લીંબુનો ઉપયોગ કરવો ગૃહિણીઓ માટે મુશ્કેલ બન્યો છે। આ ઉપરાંત ભીંડા, દૂધી, કોબીજ અને ટીંડોળા સાથે ગવાર અને ફુલાવર તેમજ તુવેર અને બટાણા જેવા લીલા શાકભાજીના ભાવ પણ 50 રૂપિયાથી વધી અને 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ચૂક્યા છે। ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને જેના કારણે ભાવમાં આ ઉછાળો જોવા મળી રહ્યો છે। લીંબુ અને લીલા શાકભાજીના ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય માણસની આર્થિક પરિસ્થિતિ પર નકારાત્મક અસર પડી રહી છે અને જેનાથી રોજિંદા જીવનમાં આર્થિક બોજો પણ વધી રહ્યો છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજી અને લીંબુના ભાવમાં ખાસ કરીને વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને મહિલાઓનું જે બજેટ છે તે ખોરવાયું છે। આપણી સાથે મહિલા ઉપસ્થિત છે, તેઓ સાથે સીધી વાત કરીશું કે ભાવ વધારો છે, શું કહેશો તમે? લીંબુ 150 રૂપિયા કિલો છે, ભીંડા 50-60 રૂપિયા કિલો છે, તુવેર 80 રૂપિયા કિલો છે। આ બધી મોંઘી વસ્તુઓ કઈ રીતના ગરીબ માણસ ખાય, એટલે ગરીબ માણસને શું છે કે શાકભાજીમાં ઘટાડો થાય તો બિચારા ખાય, નહીં તો એક ટાઈમ કઠોળ ખાવું પડે છે એમને। એટલે સરકારને વિનંતી છે કે બધી વસ્તુ પર ભાવમાં ઘટાડો કરે। તેલ છે, અનાજ છે, આ બધી વસ્તુ પર ભાવ ઓછો કરે તો ગરીબ માણસ બિચારા 2 ટાઈમ ખાય। ખાસ કરીને ભાવ વધારાને કેટલી તકલીફ પડી રહી છે? ભાવ બધી વસ્તુ પર અનાજ, પાણી, ચા, મોરસ, ગેસના બોટલ બધી વસ્તુમાં ભાવમાં વધારો છે। એટલે સરકારને વિનંતી છે કે ભાવમાં બધા ઘટાડો કરે તો સારું રહે। ચોક્કસથી મહિલા છે તે સરકાર સમક્ષ માંગ કરી રહી છે કે સરકાર ભાવમાં ઘટાડો કરે તો સામાન્ય માણસને રાહત થાય તેમ છે। આપણી સાથે એક બીજા મહિલા પણ જોડાયેલા છે, તેઓને પૂછીશું વધારો છે શાકભાજીના અંદર હમણાં ઉનાળાના હિસાબે વધારો થઈ ગયો છે। લોકો એમ કે છે કે રમજાન ચાલુ થયો છે એટલે શાકભાજીમાં વધારો થઈ ગયો છે એમ કે છે, પણ એવું એકચ્યુઅલી છે જ નહીં। શાકભાજી વધારો થઈ ગયો છે, લોકો લેવા માટે આવે છે, જતા રહે છે। શાકભાજી સરકારને કહીએ કે આનમાં થોડું ઘણું ઓછું કરો એમ। લીંબુનો ભાવ અત્યારે બહુ જ છે, ઉનાળામાં લીંબુની ખાસ જરૂર હોય છે, ત્યારે લીંબુનો ભાવ જ 150 ઉપર ચાલે છે અત્યારે। તો પબ્લિકને એનું કરવું કેવી રીતના, લેવું કેવી રીતના? ખાસ કરીને અન્ય એક મહિલા પણ આપણી સાથે ઉપસ્થિત છે। બેન, શું કહેશો, કેટલો ભાવ વધારો? શાકભાજીનો ભાવ વધારે છે હમણે, ઉનાળો શરૂઆત છે હમણે, અને શરૂઆતમાં આટલો ભાવ રહેશે સાહેબ તો સરકારને અમારી વિનંતી છે કે આગળ જતા વધારે ભાવ કરશે તો સાધારણ માણસ શું ખાશે, કઈ રીતે પૂરું કરશે? અને કાંટાવાળા અમને માલ આપે, મોંઘો માલ આપે, કાંટાવાળા જાતે છૂટક દુકાન કરીને કિલો વેચે ને અમારું વેચવા દેતા નથી। હોલસેલના દુકાનવાળા, કાંટાવાળા અમારું વેચવા દેતા નથી, એ લોકો છૂટકમાં વેચે છે અને અમારો ધંધો ચાલતો નથી। તો ચોક્કસથી જે મહિલા છે તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે જે ભાવ છે તેને ઘટાડો કરવામાં આવે, કારણ કે સામાન્ય માણસની સ્થિતિ ભારે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવે છે। મહિલા છે તેમના બજેટ પર પણ અસર પડી રહી છે, ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે શાકભાજીના ભાવમાં છે તે ઘટાડો કરવામાં આવે। રવિ શાહ, GSTV, પંચમહાલ।